મસ્કા ગામે કચ્છી ભાષાનું સંવર્ધન કચ્છ યુવક સંઘ દ્વારા મીઠ્યું લાગણિયું નાટકનું ભવ્ય આયોજન। માંડવી તાલુકાના મસ્કા ગામે કચ્છી સંસ્કૃતિને જીવંત રાખવા માટે કચ્છ યુવક સંઘ દ્વારા કચ્છી ભાષામાં હાસ્યરંગથી ભરપૂર નાટક મીઠ્યું લાગણિયુંનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ મસ્કા ગામની રાજગોર સમાજવાડી ખાતે સંપન્ન થયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, મહિલાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નાટકના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ સમગ્ર આયોજનમાં મસ્કા ગ્રામ પંચાયત, શ્રી અંબિકા ગરબી મંડળ અને શ્રી નવદુર્ગા ગરબી મંડળનો સહકાર રહ્યો હતો। કાર્યક્રમના મુખ્ય દાતા પરિવાર તરીકે શ્રી રજનીકાંત રામજીભાઈ મહેતા તથા શ્રી હીરાલાલ નાનજીભાઈ મોહતાના પરિવારોને વિશેષ યોગદાન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મુંબઈથી ખાસ પધારેલી કચ્છ યુવક સંઘની ટીમ છેલ્લા 24 વર્ષથી કચ્છી ભાષાના પ્રચાર પ્રસાર માટે સતત પ્રયત્નશીલ રહી છે। વર્ષમાં 2 વખત કચ્છના વિવિધ ગામડાઓમાં કચ્છી નાટકોનું આયોજન કરીને આ ટીમ કચ્છની ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયત્નો કરી રહી છે। નાટક દરમિયાન હાસ્ય અને સંદેશસભર દ્રશ્યોને કારણે દર્શકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી। આમંત્રણને માન આપીને કાર્યક્રમમાં પધારેલા માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર બારોટનું કીર્તિભાઈ ગૌર દ્વારા વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મસ્કા ગામના સરપંચ ઉર્મિલાબેન ગૌર, ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ કીર્તિભાઈ ગૌર, પૂર્વ કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ હીરાલાલ નાનજીભાઈ મોહતા, વીરભવન શાહ, ચંદુભાઈ મોહતા, કાઘુ મકરાણી, દીપક સાહેબ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ માલાણીએ સફળતાપૂર્વક કર્યું હતું, જ્યારે આભાર વિધિ કમલેશ સાહેબ મોહતા દ્વારા સંપન્ન કરવામાં આવી હતી। નાટકના લેખક અને દિગ્દર્શક વસંતભાઈ મારુ, રૂપાંતરકાર ડોક્ટર વિશનભાઈ નાગડા, સહાયક દિગ્દર્શક તથા મ્યુઝિક સ્કોર કવનભાઈ સાવલા તેમજ સંગીત હાર્દિકભાઈ પાસટ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું। આ નાટક દ્વારા કચ્છી ભાષા, કચ્છની પરંપરા અને કચ્છી હાસ્યરસને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે ગામજનોને હૃદયસ્પર્શી લાગ્યો હતો। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોહતા, માંડવી દ્વારા। કીર્તિ બી ગૌર, મસ્કા, શ્રી અંબિકા ગરબી મંડળ અને નવદુર્ગા મહોત્સવ મંડળ દ્વારા દર વર્ષે કચ્છ યુવક સંઘ દ્વારા જે છેલ્લા 25 વર્ષોથી કચ્છી ભાષા માટે જે ખૂબ સરસ મજાનું નાટકનું આયોજન કરવામાં આવે છે, ડ્રામાનું, એ અંતર્ગત આજરોજ મસ્કા ખાતે પણ આ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુના વિસ્તારના લોકો આજે આ ડ્રામા જોવા માટે ઉપસ્થિત થયા છે। એમાં ખાસ અમારા આજે અંબિકા ગરબી મંડળના એક કસાયેલા કલાકાર અને કાદુના નામથી ફેમસ એવા ચંદ્રકાંતભાઈ પણ મારી સાથે છે, જે કાદુ મકરાણીનો ખૂબ સરસ રીતે ખૂબ મોટો રોલ કરતા અને ખૂબ ખ્યાતનામ કલાકાર છે। એવા જ અમારા સમાજના ટ્રસ્ટી શ્રી હીરાલાલભાઈ, રજનીકાંતભાઈ રામજી મોહતા, નેશનલ એવોર્ડ વિજેતા દીપક સાહેબ મોહતા, ક્લાસ 1 અધિકારી, શિક્ષણ અધિકારી એવા આદરણીય કમલેશભાઈ મોહતા અને ભાઈલાલભાઈ મોહતા ના સહયોગથી આ જે નાટકનું આયોજન કરવામાં અહીં આવ્યું છે રાજગોર સમાજવાડીમાં, એમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો જોઈ અને ઉમટી રહ્યા છે। ખાસ અત્યારે ભલે આપણે જોઈએ છીએ કે એક ઇન્ટરનેટનો અને મોબાઈલનો યુગ છે, એમાં પણ જે આપણી પરંપરાગત જે નાટક થતા હોય છે એને જાળવી રાખી અને કચ્છ યુવક સંઘ જેટલા વર્ષોથી પ્રયત્ન કર્યો છે એને હું હૃદયથી ખૂબ શુભકામના, અભિનંદન પાઠવું છું। સર્વે દાતાઓનો આભાર માનું છું અને સર્વે કલાકારોને હૃદયપૂર્વકની ખૂબ શુભકામના પાઠવું છું। એક તો મસ્કા ગામ છે એ ગાયોના ઘાસચારા માટે જ્યારે દુષ્કાળ પડતા હતા ત્યારથી જ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગાયોના ઘાસચારા માટે હંમેશા પ્રયત્ન કરતો રહ્યો છે। અમે સંજોગા વસાત મુંબઈ વયા ગયા, મારી જોડે ઘણા મારા સર્કલ હતા જે આજે મસ્કામાં નથી ને મુંબઈ છે કે બહાર ક્યાંય બી છે, પણ હું ધન્ય આપીશ કીર્તિભાઈને કે એ વસ્તુને આજે બી કીર્તિભાઈએ જીવંત રાખી છે। અને આ સાંસ્કૃતિક કાર્યક્રમ કીર્તિભાઈ એવી રીતે પસંદ કરીને રાખે છે કે જે ઘરની અંદર એક પેઢી અને બીજા પેઢીની અંદર જે અંતર થઈ ગયો છે વિચારસરણીનો, અભ્યાસનો, તો એવા સાંસ્કૃતિક કાર્યક્રમ ચોઈસ કરીને રાખવામાં આવે છે કે ઘરમાં વિવાદ બી ન થાય અને આ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પોતપોતાની રીતે મોટાઓને અને નાનાઓને પણ પોતપોતાની રીતે એક સમજદારી આવે એ ટાઈપના પ્રોગ્રામ કીર્તિભાઈ રાખે છે। અને આ પ્રોગ્રામનો ઉદ્દેશ છે એ બહુ સારામાં સારો હોય છે।
એવો ચોઈસ ઉદ્દેશથી કીર્તિભાઈ હંમેશા આ કાર્યક્રમ રાખે છે, તો હું ધન્ય આપીશ કીર્તિભાઈને. મારું નામ ઉત્સવ જોશી છે. મસ્કા રાજગોર સમાજવાડીમાં કચ્છ યુવક સંઘ દ્વારા નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર નાટક હોય છે, જેમાં પારિવારિક નાટક હોય છે, જેમાં નાની જનરેશનથી કરીને મોટા સુધી બધાને કંઈક ને કંઈક શીખવા મળે છે. અને ખાસ કચ્છ યુવક સંઘ દ્વારા 25 વર્ષોથી કચ્છી ભાષામાં જે નાટક કરવામાં આવી રહ્યું છે, ખૂબ જ સુંદર એમાં શીખવા મળે છે અને કચ્છિયતને પણ એમાં ખૂબ જ સારું કચ્છી ભાષામાં રજૂ કરવામાં આવે છે. દીપાવલી અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ. મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય, સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે, દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે. દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. શુભેચ્છક ભવ્ય કન્સ્ટ્રક્શન, રાયસી લાલજીભાઈ પારિયા, ગામ સમાઘોઘા, તાલુકો મુન્દ્રા, કચ્છ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન,
ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.